150+ મિસાઇલ્સ અને 500+ ડ્રોન્સ લોન્ચ કર્યા ઈરાને યુએઈ પર. અને આ સિચ્યુએશનના અંદર ગ્લોબલ મીડિયા રાહ જોઈ રહી હતી કે ક્યારે આ સેફેસ્ટ કન્ટ્રીની ઇમેજ કોલેપ્સ થશે. પણ યુએઈની ઇમેજ કોલેપ્સ તો થઈ નહીં, અગેન્સ્ટ પાર્ટે બતાડી એની સ્ટ્રેન્થ. એમાં સૌથી પહેલા યુએઈની બધી જ ડિફેન્સ સિસ્ટમે પ્રોપરલી કામ કર્યું. ઇમિડિયેટ ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરવામાં આવી, જેનાથી ઇરાનિયન મિસાઇલ્સ અને ડ્રોન્સને સક્સેસફુલી ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા. અને કન્ટ્રીના લીડર્સે અનાઉન્સ કર્યું દેટ દે આર વેરી વેલ પ્રિપેર્ડ ટુ ડિફેન્ડ ધેર કન્ટ્રી ઇટસેલ્ફ. અને આવી સિચ્યુએશનના અંદર દુબઈના લોકો સ્ટ્રોંગ રહ્યા, યુનાઇટેડ રહ્યા અને કન્ટ્રીની લીડરશિપ પર ફુલ્લી ટ્રસ્ટ કર્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આવી સિચ્યુએશનના અંદર બી દુબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફુલ્લી ઓપરેશનલ હતું અને નોર્મલી વર્ક કરી રહ્યું હતું. સુપર માર્કેટ બી સ્ટોકડ અપ હતા અને નોર્મલી વર્ક કરી રહ્યા હતા, જેનાથી પબ્લિકને એમની એસેન્શિયલ વસ્તુઓ મળતી રહે. અને જે લોકો એરપોર્ટ પર અટકી ગયા હતા ડ્યુ ટુ ફ્લાઇટ કેન્સલેશન, ગવર્મેન્ટે બધાના એક્સપેન્સીસ પણ રિફંડ કર્યા. પ્લસ મોર દેન 20,000 પેસેન્જર્સને અકોમોડેટ કર્યા સેફલી વિથ ફૂડ, વોટર એન્ડ બેવરેજીસ અને ઇમરજન્સી વિઝાસ પણ ઇસ્યુ કર્યા. અને જે ટુરિસ્ટનું હોટલનું સ્ટે પતી ગયું હતું એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ હોટલનું એક્સટેન્શન પણ આપ્યું. યુએઈના રેસિડેન્ટ્સની લાઈફ આવી સિચ્યુએશનમાં પણ નોર્મલ જ ચાલી રહી હતી. તો કોવિડ હોય કે માસ ફ્લડ્સ હોય કે ગ્લોબલ થ્રેટ્સ, યુએઈના લીડર્સે હજુ એક વખત પ્રૂવ કરી દીધું દેટ વાય ધીસ ઇઝ ધ સેફેસ્ટ પ્લેસ ટુ લિવ ઇન.